આજે તો આપણે જવાનું છે જામનગરના એક સરસ મજાના લોકેશન ઉપર. તો શ્લોકના પપ્પા આવી ગયા હતા તો કીધું કે હાલો આજે અમને લઈ જાઓ, ઘણા ટાઈમથી જાવું કરીએ છીએ. તો કે કાંઈ વાંધો નહીં. તો એ બારે ગયા હતા તો જો વેદુ માટે આવું લઈ આવ્યા છે ચૂચું, હમણાં ટ્રેનિંગમાં હાલે છે ને ગાઈસ. તો વેદુ ક્યારનો કહેતો તો કે મમ્મી મને લઈ દે ને. મેં કીધું સારું, તને બજારમાં જઈશ તો લઈ દઈશ. તો આજે જો શ્લોકના પપ્પા એના માટે લઈ આવ્યા ને જો વેદુની ખુશી તો જો ખુશ થઈ ગયો મારો દીકરો. અને પછી જો શ્લોકને બતાવવા ગયો કે ભાઈ મારા માટે કે પપ્પા જો આ લઈ આવ્યા. તો શ્લોકે જોઈને ખુશ થઈ ગયો. વાહ કે તું કેટલા ટાઈમથી કહેતો હતો ને. તો વેદુ જોઈ આમ જો કાચમાં જોઈ જોઈને ખુશ થાય છે. એને કેટલા દિવસથી ઈચ્છા હતી ગાઈસ, પણ હું બજારમાં જતી નહોતી એટલે કાંઈ મેળ આવતો નહોતો. અને જો વેદુ કે મમ્મી કે આપણે રીલ બનાવવાની છે હોય કે આ ટ્રેનિંગમાં હાલે છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો આપણે રીલ બનાવી લઈશું. અને આ જો શ્લોક પણ એ કે વાહ વેદુ કે તું નાનો છે તો કેવી તને કે આવું બધું તને લઈ દે કાંઈ કે. પછી જો હું આવી ગઈ છું રસોડામાં અને આપણે બનાવવાની છે મેથીની ભાજી. તો મેથીની ભાજી બનાવવા માટે મેં તેલ ગરમ કરી એમાં લસણ નાખી દીધું છે. લસણ નાખી મેથીની ભાજી નાખી, એમાં ટમેટા નાખી દેવાના છે. ટમેટા થોડાક ચડિયાતા નાખ્યા છે મેં. ટમેટા નાખી અને પછી થોડુંક એમાં છે ને આપણે મીઠું નાખી દેવાનું એટલે ટમેટા ફટાફટ ચડી જાય. તો જો સરસ મજાનું બધું તોલું કરી દીધું છે. અને એમાં હવે નાખી દેવાની છે ધાણા ભાજી. તો ધાણા ભાજી નાખી પછી હળદર નાખી દેવાની છે. એમાં આપણે લાલ મરચું છે લસણવાળું મેં કરીને રાખ્યું હતું એ નાખી દેવાનું છે. અને જો સરસ મજાને આવી રીતે પકાવી લેવાનું છે. અને પછી મારે કરવાના હતા મેથીની ભાજી અરે રોટલા. તો મેં સરસ મજાના રોટલા બનાવી લીધા છે. અને આ જો આ લોકો જમવા બેસી ગયા. અને પછી અમારે જવાનું છે અમારા લોકેશન ઉપર. તો જો અમે જાય છીએ અને આ જો ગાઈસ એટલું મસ્ત છેટેથી એટલું સરસ હતું, નજીક આવ્યા ને તો એનાથી બહુ મસ્ત આમ લાગતું હતું. તો આ જો જાણે એમ થતું હતું કે જન્નતમાં આવી ગયા. અને એવું લાગે કે અહીંયાથી ક્યાંય જવું જ નથી. તો કેટલા બધા અમે અહીંયાથી ફોટો પડાવ્યા. અને પછી શ્લોકના પપ્પા કે હાલો હાલો એ કે કેટલા તમારે ફોટા પાડવાના જાઓ, ઘર ભેગા થાવ. પણ ફોટા એટલા મસ્ત આવતા હતા ને લોકેશન ઉપર તો એટલી મજા આવતી હતી ને કે ન પૂછો વાત. પછી શ્લોકના પપ્પા ઉતાવળા થતા હતા. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો ઘરે આવી. અને વેદુભાઈનું એક જ કામ કે મમ્મી આજે મારે લેસન થઈ ગયું છે, મને ગેમ રમવા. મેં કીધું કાંઈ વાંધો નહીં. પણ નવી ગેમ લીધી એટલે શ્લોકભાઈને થોડીક ઈર્ષા થઈ. એટલે શ્લોકભાઈ એની યારે ઝઘડા કરવા માંડ્યા. જો હામાં બે ઘડીક વાર માથાજી કરી લીધી, બાજી લીધા. તો એને હરખી નીંદર આવી છે ને કાંઈ ઝઘડો કરી લઈ તો, કેમ કે રોજની આદત પડી ગઈ હોય. તો આ બેના ઝઘડા જોઈને મને તો એના ભવિષ્યની ચિંતા થાય છે કે અત્યારે એટલો ઝઘડો કરે છે તો મોટા થઈને શું કરશે. કાંઈ વાંધો નહીં, હાલો ભગવાન સૌ સારાવાના કરશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને મોર મિની વ્લોગ જોવા માટે ચેનલ કરી દેજો.